હાલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું ઘઉંના લોટમાંથી સુખડીની રેસીપી. તેના માટે આપણે એક વાટકો ભરી અને રોટલી કરતા હોય ત્યાં જ લોટ લીધો છે. તમારે ભાખરીનો લોટ લેવો હોય જાડવો તો પણ તમે લઈ શકો. અડધો વાટકો ભરીને આપણે સિંગનું તેલ લીધું છે. તમારે ઘી લેવું હોય તો પણ તમે લઈ શકો. અડધો વાટકો ભરી અને આપણે દેશી ગોળ લીધો છે. 3 ચમચી જેટલો આપણે ગુંદર લીધો છે. હવે આપણે ગેસ તરફ જશું. સુખડી બનાવવા માટે આપણે કઢાઈ લીધી છે. તો સૌથી પહેલાં આપણે તેમાં તેલને નાખી દઈએ. તેલને પહેલાં આપણે ગરમ થવા દેવાનું છે. તેલ આપણું સારી રીતે ગરમ થઈ ગયું છે. તો તેમાં આપણે થોડો ગુંદર નાખી દઈએ. આ રીતે થોડો થોડો ગુંદર નાખતા જઈએ અને ગુંદરને તળી લેવાનો છે. ગુંદરને આપણે સારી રીતે તળાવવા દેવાનું, કેમ કે ગુંદર થોડોક કાસો રહે તો તે દાંતુવે સોટે છે. તો તેનો કલર થોડોક એવો ચેન્જ થઈ જાય ત્યાં સુધી આપણે તેને તળી લેવાનું, જેથી કરી ગુંદર આપણો દાંતુવે સોટે નહીં. તો ગુંદરને તમે જોઈ શકો છો કે આપણો ગુંદર સારી રીતે તળાઈ ગયો છે અને તેનો કલર પણ ચેન્જ થઈ ગયો છે. હવે તેને કાઢી લઈએ. આ રીતે આપણે બધા ગુંદરને તળી અને ડીશમાં કાઢી લીધો છે. હવે તેને આપણે સાઈડ પર રાખી દઈએ. હવે તેલમાં આપણે લોટ નાખી દઈએ, કેમ કે લોટને આપણે શેકી લેવાનો છે. હવે તેને સારી રીતે મિક્સ કરી દઈએ. લોટને આપણે આ રીતે હલાવતા રહી અને તેને શેકી લેવાનો છે. લોટનો કલર થોડોક ચેન્જ થઈ જાય ત્યાં સુધી આપણે તેને શેકવાનો, જેથી કરી આપણે સુખડી ખાઈએ ત્યારે લોટ આપણે કાસો ન લાગે. આ રીતે તમે સુખડી બનાવશો તો સુખડી એકદમ પોચી બનશે અને ખાવામાં પણ બહુ ટેસ્ટી લાગે છે. તો એકવાર ચોક્કસથી બનાવજો. લોટને આપણે આ રીતે હલાવતા રહી અને સારી રીતે શેકી લીધો છે. લોટનો કલર પણ આ રીતે થોડોક ચેન્જ થઈ ગયો છે. લોટ પણ આપણો સારી રીતે શેકાઈ ગયો છે. ગેસની ફ્લેમને આપણે મીડિયમ કરી દેવાની. હવે તેમાં આપણે ગોળ નાખી દેવાનો છે. ગોળને પણ આપણે સારી રીતે મિક્સ કરી દેવાનું. આ રીતે થોડી વાર આપણે મિક્સ કરશું તો ગોળ પણ આસાનીથી મિક્સ થઈ જશે. આ રીતે કરવાથી સુખડી એકદમ પોચી બને છે. તમારે ગેસની ફ્લેમ બંધ કરીને ગોળને સારી રીતે મિક્સ કરવો હોય તો પણ તમે કરી શકો, કેમ કે લોટ આપણો ગરમ હોય ત્યારે ગોળ છે તે સારી રીતે મિક્સ થઈ જશે. આ સુખડી જેના દાંતુ નબળા હોય તે પણ ખાઈ શકે, એટલી સોફ્ટ બને છે. હવે આપણે ગેસની ફ્લેમને બંધ કરી દઈએ અને બધી વસ્તુને સારી રીતે મિક્સ કરીએ. આ રીતે થોડોક ગોળ ઓગળી જાય પછી આપણે ગેસની ફ્લેમને બંધ કરી દેવાની. આવી રીતે આપણે લોટને ગોળની સાથે સારી રીતે મિક્સ કરી દીધો છે. હવે તેમાં આપણે ગુંદર નાખી દઈએ. ગુંદરને પણ આપણે સારી રીતે મિક્સ કરી દઈશું. આપણે ગુંદરને આખો જ નાખ્યો છે. તમારે તેને ક્રશ કરીને નાખવું હોય તો પણ તમે નાખી શકો. આ રીતે આપણે આખો ગુંદર નાખીએ તો સુખડી છે તે ખાવામાં સરસ લાગે છે. હવે તેને પણ સારી રીતે મિક્સ કરી દેવાનું. આ રીતે આપણે બધી વસ્તુને સારી રીતે મિક્સ કરી દીધી છે. હવે કઢાઈને આપણે નીચે ઉતારી દઈએ. કઢાઈને આપણે નીચે ઉતારી દીધી છે. હવે આપણે બધી વસ્તુને થાળીમાં નાખી દેવાની. આ રીતે થાળી લઈ અને થાળીમાં બધી વસ્તુને નાખી દેવાની છે. આપણી સુખડી છે તે એકદમ પરફેક્ટ માપની સાથે પરફેક્ટ બની છે. સુખડીને આપણે આ રીતે થાળીમાં નાખી દીધી છે. પછી તેને આ રીતે ફેલાવી દઈએ. હવે આપણે આ રીતે વાટકો લઈ લેવાનો અને સુખડીને આ રીતે પ્રેસ કરતા જવાનું, એટલે સુખડી છે તે સારી રીતે સેટ થઈ જાય. આ રીતે થોડોક વજન દેવાનું. આ રીતે સુખડીને આપણે ફેલાવી દીધી છે અને વાટકાથી આપણે તેને પ્રેસ કરી દીધું છે. તો તમે જોઈ શકો છો કે સુખડી આપણી સારી રીતે સેટ થઈ ગઈ છે. હવે તેને આપણે થોડી વાર માટે ઠંડી કરી લઈએ. આપણે તેને ગરમ ગરમમાં કટ નથી લગાડવાના. સુખડી આપણી ઠંડી થઈ જાય પછી આપણે તેમાં કટ લગાડી દઈશું. સુખડી આપણી સારી રીતે ઠંડી થઈ ગઈ છે. હવે આ રીતે તવીથો લેવાનો અને તેમાં કટ લગાડી દેવાના. તો આ રીતે તવીથાથી કટ છે તે આસાનીથી લાગી જશે, કેમ કે સુખડી છે તે આપણી પોચી રોજ એવી બની છે. તમારે તેની એમને ખાવી હોય તો પણ તમે ખાઈ શકો. આ રીતે આપણે સુખડીમાં કટ લગાડી દીધા છે અને સુખડીને તમે જોઈ શકો છો કે જેના દાંત નબળા હોય તે પણ આ સુખડીને ખાઈ શકે છે. એટલી આ સુખડી પોચી બની છે. તો આ રીતે સુખડી તમે પણ ચોક્કસથી બનાવજો. ખાવામાં તો આ સુખડી ખૂબ જ ટેસ્ટી લાગે છે. તો મારી આજની રેસીપી તમને સારી લાગી હોય તો લાઈક કરી કોમેન્ટ કરી દેજો. ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મળીએ એક આવી જ નવી રેસીપીની સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી.